વિસાવદરની જનતા પાસેથી આપણે એ શીખવાનું છે કે એક વખત માણસ મુઠ્ઠી બાંધી લે ને કે પાડી દઉં તો ભાજપનો બાપ આવે તો હારી જાય એટલી શક્તિ જનતામાં છે. તમે જેને ધારાસભ્ય ગણો છો એને ભાજપ પટાવાળા ગણે. કેવી રીતે કામ થશે, કેવી રીતે સમાજનું કામ થાય, માળિયા માંગરોળનો વિકાસ કેવી રીતે થાય જ્યારે પટાવાળા ધારાસભ્યો થઈ ગયા હોય? અને આઈની નહીં, આખા ગુજરાતના ધારાસભ્યોની ભાજપની આ જ હાલત છે. પટાવાળા જેમ જીવન જીવે ત્યાં. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ભાજપમાં મોટું ગાબડું પાડવા આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા સક્રિય છે. ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢના માળિયા હાટીનાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રમેશ કોદાવડા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જવાહર ચાવડાની નજીકના રહેલા વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા જૂનાગઢની રાજનીતિ ગરમાઈ ગઈ છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે અને આગામી સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવું લાગી રહ્યું છે. સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લોકોને ડર નીકાળી દેવા માટે અપીલ કરી હતી અને વિસાવદરવાળી કરવા માટે લોકોને હાકલ કરી હતી. ભાજપના ધારાસભ્યોને તેમણે પટાવાળા કહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપના ધારાસભ્યથી કશું કામ થતું નથી અને તેમનું ગાંધીનગરમાં કંઈ ઉપજતું પણ નથી. તે વાત ગોપાલ ઇટાલિયાએ કહી હતી. ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું આવો સાંભળીએ. ઘણીવાર આપણે એમ વિચારીએ કે મારાથી શું થાય, હું તો એકલો માણસ છું, આપણાથી નો થાય, આ લોકો નહીં હારે, આમની તો બહુ મોટી શક્તિઓ છે, આની સામે પડશું તો આપણું આમ થઈ જશે, તેમ થઈ જશે. આવા અનેક પ્રકારના ડર આપણા મનમાં હોય. પણ વિસાવદરની જનતાએ આપણને શીખવાડ્યું કે હોય એટલા બધાય ખેડૂતો જો એક થઈ જાય ને તો સરકાર હું ગમે એવાને હરવી દેવા માટે સક્ષમ છે. આજ માળિયામાં કે માંગરોળની અંદર 100 સમસ્યાઓ હશે પણ 100 લોકો એક નથી થતા. મોટો પ્રશ્ન એ છે. ભાઈએ કીધું કે અહીંયા ઓલું ફલકું વકળા ઉપર નાળું નથી ને અહીંયા આમ નથી ને ઓલા પણ ઓલું નથી. સમસ્યા 100 પણ માણસ 100 નથી. વિસાવદરની જનતા પાસેથી આપણે એ શીખવાનું છે કે એક વખત માણસ મુઠ્ઠી બાંધી લે ને કે પાડી દઉં તો ભાજપનો બાપ આવે તો હારી જાય એટલી શક્તિ જનતામાં છે અને કરી બતાવ્યું. અને ત્રીજી વાત કે અનેક લોકો એવું માનતા હતા કે હારા ઈવીએમ થી જીતતા હશે. લોકોના મનમાં ડર લાગી ગયો હતો. અનેક લોકો ડરના માર્યા મતદાન કરવા જાતા તે બંધ થઈ ગયા હતા કે હારું મારે ભાજપને દેવો નથી, કોંગ્રેસને દઈશ ને વળી ફરીને પાછો ત્યાં વયો જશે તો. એવી બીકમાં અનેક લોકોએ મત આપવાનું બંધ કરી દીધું. કેટલાક લોકો એવા હતા કે એને સીધો ભાજપને આપવાનું ચાલુ કર્યું. ફરી ન્યાજ વયો જતો હોય તો હું જ સીધો આપી દઉં એટલે લપ મતે. તમે વિચારો કે અફવા કોને ફેલાવી ગુજરાતમાં? કોંગ્રેસ પાર્ટીએ. કામ કરવું નહીં, મહેનત કરવી નહીં, ભાજપ હારે સેટિંગ કરીને રૂપિયા કમાવાના, ચૂંટણી હારી જાય તો ઈવીએમ ના રોદણા રોવા. 30 વર્ષથી રોદણા રોતા. જો ઈવીએમ થી ચૂંટણી જીતાતી હોત તો વિસાવદરમાં આખું ધાડું ન ઉતર્યું હોત, ખાલી ઈવીએમ ના 2 બટન દબાઈને જીતીને વયા ગયા હોત. આખી સરકાર આવ્યા પછી હારી ગયા. એનો અર્થ હું સમજાણો? એનો અર્થ એ છે કે જે મહેનત કરે, જે ઈમાનદારીથી કામ કરે, જે જનતાના મુદ્દા ઉઠાવે એવા મહેનતુ માણસને જનતા સપોર્ટ આપવા માટે તૈયાર છે. પણ કામચોરી કરે, ભાજપ હારે સેટિંગ કરે એને જનતા જિંદગીમાં જીતવા ન દે. આખી સરકાર સામે હોવા છતાં પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ એ બતાવે છે કે લોચો ઈવીએમ માં નથી, કોંગ્રેસ વાળાના દિમાગમાં લોચો પડેલો છે કે નહીં જીતે. અને એટલે હું અહીંયા તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે સહેજ તમારો આત્મા જગાડો ને એક વખત અમને બધા જુવાનિયાઓને કામ કરવાની તક આપો. આ પિયુષભાઈ પરમારને હું આમ આદમી પાર્ટીમાં જોડાણા ત્યારનો ઓળખું છું. મારા હાથે જોડાયા હતા. તાલુકા પંચાયતના સભ્ય નવા ચૂંટાયા અને અમારે અમદાવાદમાં સંપર્ક થયો તો મેં કીધું કે ભાઈ આવો અમારી હારે. ત્યારે તો આવો બધો માહોલ નહોતો, આટલી બધી વ્યવસ્થા નહોતી આમ આદમી પાર્ટીમાં. પણ મેં કીધું ભાઈ સંઘર્ષની પાર્ટી છે, અહીંયા ધોકા ખાવાની, માર ખાવાની, ગાળું ખાવાની, ચપલા તોડી નાખવાની પાર્ટી છે આપણા પોતાના. અને મળશે કાંઈ નહીં, સંઘર્ષ કરતા રહેવાનું છે. અને તમારી મહેનત જોઈને એક વખત જનતાનો હાથ માથે મુકાશે આપણી ઉપર. એ અમારી ભેગું જોડાણા. સંઘર્ષમાં એક ડગલું પાછું નથી ભર્યું. એ વાતનો મને ગર્વ છે પિયુષભાઈ બાબતે. એમની ઉપર એ જુલમ ઓછો નથી થયો. એફઆઈઆર થઈ, એટ્રોસિટીનો ખોટો કેસ થયો, તડીપારની નોટિસ આવી વિસાવદર વખતે તો
એ બધું અમે જાણીએ છીએ કે આ કરનારા અને કરાવનારા કોણ છે. પણ એમને મારી વિનંતી છે પિયુષભાઈ ઉપર કે અમારા ઉપર કે આમ આદમી પાર્ટી ઉપર જુલમ કરનારા અને જુલમ કરાવનારા એ બેયને એટલી વિનંતી છે કે તમારથી ખમાય એમ હોય ને એટલું જ અમારી ઉપર કરજો, પછી કહેતા નહીં કે આ વધારે થાય. અમારા તો વાહાય મોટા છે ને કાળજાય મોટા છે, ફફડે નહીં ભાજપની સામે અમારું કાળજ્યું. અમારા કાળજા મોટા છે, વાહા મોટા છે. પણ તમે બે રાત રહી શકો એમ હોવ તો જ એટલી મહેરબાની કરજો અમારા ઉપર. પછી વાહેથી કહેતા ને હિસાબમાં લોચો આવ્યો છે. અને વ્યવહારની વાત છે, એમાં કઈ કોઈ છોડી નથી દેવાના. મારી ઉપર 30 FIR છે. મેં સંકલ્પ લીધો છે કે અમે તો 30 જીરવી ગયા, તમે તને ધોકા નહીં જીરવી શકો. જે પોલીસ વાળાને તમે અમારા ઘરે મોકલો છો ને એ જ પોલીસ વાળાને હું જેથી તમારા ઘરે મોકલીશ ને તો તમને બેયને છે ટાંટિયા ધ્રુજવા મળશે. અને સરકારો બદલાઈ જતા વાર નહીં લાગે. કોઈનું રાજ ટક્યું નથી, રાવણે અહીં ટક્યો નથી, કંસાઈ ટક્યો નથી, આ કોઈ ટક્યો નથી, કોઈ ટકવાન નથી. એ વાતને મગજમાં રાખીને જીવવું જોઈએ. આજ પોલીસના દમ ઉપર સરકાર હાલે છે. કોઈ પણ માણસ બોલે એટલે તરત પોલીસ પકડી જાય, ખોટી FIR, ખોટા કેસ, તડીપાર, નોટિસો આવવા માંડે. અને 2 નંબરિયાઓને બધી જ છૂટ છે. જમીન માફિયા હોય, ખનીજ માફિયા હોય, ટેન્ડર માફિયા હોય, કોઈ એને પકડવા વાળું નથી. પણ ગામડાનો ગરીબ માણસ લાચારીમાં, મજબૂરીમાં ગામની સરકારી પડતર જમીન પર રહેવા માટે એક ઝૂંપડું કાચું પાકું બનાવશે ને તો 10 ભાજપ વાળા આવીને એને દબાવશે કે તારું પેશકદમીમાં છે, પેશકદમીમાં છે, પેશકદમીમાં છે, આમ કરીને દબાવ્યા કરે. પણ કરોડો એકર જમીનનું જેને કૌભાંડ કર્યું હોય એને કોઈ વતાવતું નથી. અને એટલે હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે તમે જાગો અને તમે વિચારો કે આ શું થઈ રહ્યું છે, કઈ પરિસ્થિતિ થઈ છે આ માળિયામાં, માંગરોળમાં, આખા ગુજરાતમાં. અને તમને એમ થાય કે અહીંયા અમારે રોડ નથી બનતો, ધારાસભ્યને ફરિયાદ કરું, શાળા નથી, ધારાસભ્યને ફરિયાદ કરું, ઓલાને ફરિયાદ. હકીકત તમને ખબર છે કે તમે જેને અહીંયા ધારાસભ્ય માનો છો એ ગાંધીનગરમાં પટાવાળા છે. હવે આમાં તમારે કોને જ કહેવાનું? આમાં કોને છે? તમે જોયું કાલે ઓલા ભાઈનો શપથ ગ્રહણ હતો, એમાં 10 ધારાસભ્ય ખુરશી નો મળી. થાંભલા કેવડે હતા, થાંભલા ટેકે ઉભા હતા, અડધા આમ ઉભા ને અડધા માવા સોળતા હતા ને એવું કરતા. જોયું કે ન જોયું? તમે જોયું કે ન જોયું? તમે જેને ધારાસભ્ય કહો એને ત્યાં બેહવાનો માગ નથી. માગ્યા આવ્યા હોય એમ ઉભા હતા. હું એની પાસે આશા રાખશો તમે કે અમારું આ કામ કરી દો, તે કામ કરી દો? તમે એની પાસે રજૂઆત લઈને જાઓ કે અમારું આ અહીંયા ફલકુ નાળા ઉપર, નદીના ઉપર પુલ બનાવો. ઈ એમ કે કાંઈ અમને કોઈ ખુરશી દેતું નથી, પુલ ની ક્યાં કરે, અમે પટાવાળા. તમે જેને ધારાસભ્ય ગણો છો એને ભાજપ પટાવાળા ગણે. કેવી રીતે કામ થશે? કેવી રીતે સમાજનું કામ થાય? માળિયા માંગરોળનો વિકાસ કેવી રીતે થાય જ્યારે પટાવાળા ધારાસભ્યો થઈ ગયા હોય? અને આઈની નહીં, આખા ગુજરાતના ધારાસભ્યોની ભાજપની આજ હાલત છે. પટાવાળા જેમ જીવન જીવે જ ન્યા. અહીંયા વટ કરે, અહીંયા મોટી તોપ થઈને ફરે, અહીંયા 4-5 પાગ્યા લઈને ફર્યા કરે. ન્યા કોઈને પાણીનું પૂછવા તૈયાર નથી. આવ્યા છો ખૂણે ઉભા રહી જાવ, હાલો હાલો. મેં મારી નજરે જોયેલા દ્રશ્ય, આ તો મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો ને એટલે હવે બધું ઘણું જોવા મળે છે મને. નગર આ હારા ત્યાંથી આવીને કે કાંઈ ત્યાં અમારી કઈ વેલ્યુ નથી. ત્યાં તો એમ જ કે ને માનની મુખ્યમંત્રી છે ખખડાવીને કહી દીધું, પણ ખખડાવ્યું ડેલું ને એને ખોલ્યું નહીં. ખખડાવીને કહી દીધું એટલે ખખડાવીને કહી દીધું એમ. આપણને એમને મુખ્યમંત્રી મોઢોમાં કીધું, ખખડાયું, ખોલ્યું નહીં, એમ નામ કહી દીધું. હું અહીં બહાર ઉભો છું. માળિયામાં આજે અમારી આ સભા હતી. આ સભામાં ખૂબ વિશાળ સંખ્યામાં માળિયા માંગરોળ વિસ્તારના અનેક ગામના આગેવાનો, વડીલો, ખેડૂતો, યુવાનો બધા ઉપસ્થિત રહ્યા. ખૂબ ઉર્જા અને ઉત્સાહ સાથે આ સભાની અંદર તેઓએ ભાગ લીધો. અને જે રીતે ભાજપના કુશાસનના કારણે માળિયા માંગરોળ વિસ્તારની દુર્દશા થઈ છે, ત્યારે એક નવું નેતૃત્વ, નવો વિચાર અને નવી દિશામાં આગળ વધવા માટેનો, એટલે કે આમ આદમી પાર્ટીને સાથ દેવાનો સંકલ્પ આજની સભામાં ઉપસ્થિત સૌ લોકોએ લીધો છે. આ સાથે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ભાજપના પીઢ આગેવાન એવા રમેશભાઈ ગોદાવલા, જેઓ સગર સમાજના આગેવાન છે, અંકિતભાઈ ગોદાવલા, માનનીય અનેક પૂર્વ સરપંચશ્રીઓ, યુવા મોરચાના આગેવાનો સહિત 400-500 જેટલા ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ અને આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. એ બાબત ખૂબ જ સૂચક છે
કે આવનારા દિવસોમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે.